તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદના દ્રશ્યો ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે પવનની પણ શરૂઆત થઈ છે। તો અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમારી સાથે મારા સહયોગી ઝરણા પણ જોડાયા છે, સાથે અર્પણ કાયદાવાલા પણ જોડાયા છે। સૌથી પહેલા ઝરણા આપની પાસે આવીશ। અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તમે ક્યાં છો અને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ? તો ઝરણા પાસે પરત ફરીશું અને જાણીશું કે અમદાવાદમાં કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે। હવે સીધા જઈએ અર્પણ પાસે। અર્પણ પણ જોડાયા છે। અર્પણ, તમારી પાસે આવીશ। અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે અમદાવાદમાં। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમે ક્યાં છો ને ત્યાં કેવો માહોલ છે? ધરા લગભગ બપોરે 3:30 પછી ધીમે ધીમે જે વાતાવરણ છે બદલાવાની શરૂઆત થઈ હતી। ત્યાં સુધી તો અસહ્ય ગરમી અને તાપ ઉકળાટથી લોકો પરેશાન હતા। જે પ્રમાણે પ્રથમ તો દક્ષિણ ગુજરાતમાં તે બાદ અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણ બદલાયું। અમદાવાદમાં પણ લગભગ 5 વાગ્યાની આસપાસ વાદળો એકદમ ઘેરાવા લાગ્યા અને ભારે પવન વંટોળ સાથે વાતાવરણ એકાએક બદલાઈ ગયું। એવું હાલમાં હું જે શ્યામલ તરફનો વિસ્તાર છે, વિશાળ ખુલ્લું જે મેદાન છે, ત્યાં તરફ ઉપસ્થિત છું। લગભગ અડધો કલાક પહેલાં જે પરિસ્થિતિ હતી તેનામાં અતિ સામાન્ય સુધારો થયો તેમ કહી શકાય, કારણ કે પવનની જે ગતિ છે અગાઉ કરતાં થોડી ધીમી થઈ છે, પરંતુ વરસાદી છે છાંટા છે તે સમયાંતરે હજી આવી રહ્યા છે અને આકાશ જે છે તે કાળા ડિબાંગ વાદળોથી હજી પણ ઘેરાયેલું છે। પાછળની તરફના દ્રશ્યો આપ જોઈ શકો છો, ક્યાંક વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે અને કોઈક પળે જે કાળા ડિબાંગ જે વાદળો છે તે પણ ગર્જના કરી રહ્યા છે। એટલે ઉનાળાની અંદર ચોમાસાનો અહેસાસ હાલ તો થઈ રહ્યો છે અને એકાએક પલટાયેલા આ વાતાવરણના કારણે ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓને ખૂબ જ મોટી રાહત મળી છે। સમી સાંજનો આ સમય છે એટલે મોટાભાગના લોકો વહેલામાં વહેલી તકે આવા વાતાવરણમાં પોતાના ઘરે પહોંચે તે પ્રયત્નોમાં ભાગદોડ કરી રહ્યા છે અને તેના કારણે જ જે ટ્રાફિકથી ધમધમતા જે 4 રસ્તાઓ છે ત્યાં હવે ટ્રાફિક જામ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે। એટલે શહેરીજનો માટે રાહતની વાત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારના લોકો આ વાતાવરણથી ખૂબ જ ચિંતિત બન્યા છે, ખાસ કરીને ખેડૂતો, કારણ કે વિવિધ જે પાક લઈને તેઓ બેઠેલા છે અને ખાસ તો આ કેરીની જે સિઝન છે, ઘણા એવા આંબા ઉપર કેરીની વિવિધ જાત જે છે છેલ્લા તબક્કામાં છે કે જે ખેડૂતો દ્વારા તોડવામાં આવે ને માર્કેટમાં પહોંચે, પરંતુ જે પ્રમાણેનો અતિ ભારે પવન ફૂંકાયો તેના કારણે ઘણા એવા વિસ્તારોમાં કેરીઓ ખરી પડી હશે કે જેને ખરેખર બજારમાં આવવાની તૈયારી જ હતી। એટલે હાલ અમદાવાદમાં તો સમગ્ર શહેરમાં આ જ પ્રમાણેનો માહોલ છે। પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, સમગ્ર શહેરમાં જે વાદળો છે તે ઘેરાઈ ચૂક્યા છે અને પવનની ગતિ પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જોવા મળી હતી। અનેક ઠેકાણે ઢોરની ડમરીઓ ઉડી હતી। સાબરમતીના દ્રશ્યો પણ આપણે બતાવ્યા। એટલે હાલના તબક્કે વાતાવરણ અંશતઃ સુધારા તરફ જઈ રહ્યું છે તેવું હાલ કહી શકાય। ધરા બિલકુલ, ત્યારે પણ જોડાયેલા રહીશું। આપણી સાથે ઝરણા પણ છે। ઝરણા, આપની પાસે આવીશ। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, અમદાવાદમાં પણ પલટો જોવા મળ્યો છે। એક રીતે ઝરણા, વાત કરવામાં આવે કમોસમી વરસાદ રોગચાળો પણ નોતરી શકે છે, તો બીજી તરફ ખેડૂતોને નુકસાન પણ થઈ શકે। તો આવી ગરમીમાં અત્યારે લોકોને રાહત મળી છે, ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, કેવી પરિસ્થિતિ તમે જ્યાં છો ત્યાં? બિલકુલ ધરા, અત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઉપસ્થિત છે ટીમ સાથે અને અત્યારે અહીં વાતાવરણે થોડો પલટાની જે અત્યાર સુધીના જે સમાચાર હતા તેમાં થોડો ઘણો બદલાવ આવ્યો છે, કારણ કે હવે વરસાદ એકદમ ધીમો પડી ગયો છે, પરંતુ હજુ પણ વંટોળ ચાલુ જ છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે વાતાવરણનો જે પલટો હતો તે યથાવત રહ્યો છે, પરંતુ વરસાદની સ્થિતિમાં થોડું અત્યારે સુધાર જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જે રીતે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો તેમાં થોડી રાહત લોકોને ચોક્કસથી મળી છે, પરંતુ અત્યારે જે થોડીક જ ક્ષણોની અંદર જે વરસાદ ખાબક્યો હતો તેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો પણ કર્યો। અમદાવાદના વાતાવરણમાં અચાનક જ આજે પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડી। ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટી સર્જાઈ ગઈ હતી, જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો સાથે જ ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે। તો અનેક જગ્યાએ પતરા પણ ઉડી ગયા હોવાનું સામે આવી ચૂક્યું છે। બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે વાતાવરણમાં
પલટાની પરિસ્થિતિ જોવા મળી હતી. તો એવું લાગી રહ્યું છે કે અત્યારે જે 4 દિવસ હવામાનમાં પલટાની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને આ અંગે પહેલાથી જ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પણ એવું ચોક્કસથી કહી શકાય કે જે ગરમી અત્યાર સુધી અમદાવાદ વાસીઓ અને રાજ્યવાસીઓ સહન કરી રહ્યા હતા તેનાથી થોડો ઘણો છુટકારો ચોક્કસથી લોકોને મળ્યો છે. કારણ કે અહીં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, સાથે સાથે વરસાદી માહોલ પણ છવાયો હતો. તેને કારણે વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક વ્યાપી ગઈ છે અને હજુ આવનારા 4 દિવસ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, તે જ પ્રકારે જો વાતાવરણમાં આ જ રીતે ઠંડકનો અહેસાસ લોકોને થશે તો જે અસહ્ય ગરમીનો ઉકળાટ લોકોએ જેનો સામનો કર્યો છે તેમાં થોડી રાહત ચોક્કસથી થશે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, હું કેમેરામેન વિજયને કહીશ કે તે બતાવે અત્યારે જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સર્જાયા છે. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે વરસાદી માહોલ હતો, લોકો રસ્તા પર ઊભા રહી ગયા હતા થોડા સમય માટે, કારણ કે એટલી હદે ટ્રાફિક હતો અને વિઝિબિલિટી પણ ઝીરો થઈ ચૂકી હતી. ત્યારબાદ વાતાવરણમાં થોડી રાહત થતા, વરસાદ થોડો ઓછો થતા હવે પૂર્વવત લોકો વાહનો લઈને નીકળી પડ્યા છે, જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. પરંતુ હજુ પણ પવન જે છે તે વાઈ રહ્યો છે અને સાથે સાથે ધીમે ધીમે વરસાદી છાંટા પણ પડી રહ્યા છે. એટલે વાતાવરણમાં ઠંડક છે, સાથે સાથે વરસાદનો માહોલ છે, એટલે લોકો આ વાતાવરણની મજા પણ માણી રહ્યા છે. એવું ચોક્કસથી કહી શકાય કે ભર ઉનાળે આ મે મહિનો એટલે સૌથી વધારે ગરમીનો સમય હોય છે અને ત્યારે આ પ્રકારનું વાતાવરણ જ્યારે પલટાય અને માવઠાની પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી છે અને હજુ આવનારા 4 દિવસ લોકો માટે સારા સમાચાર છે. પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે લોકોએ જે 2 વ્હીલર ચાલકો છે તેઓએ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની સાથે રેનકોટ રાખવાની શક્યતાઓ ચોક્કસથી રહેશે, કારણ કે આ જ પ્રકારે 4 દિવસ વાતાવરણમાં પલટો રહેવાની શક્યતાઓ છે. અત્યારે હું જ્યારે તમારી સાથે વાતચીત કરી તે સમયે પણ વરસાદની ગતિ થોડી વધી રહી છે. એટલે અત્યારે જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો તેમાં થોડો વધારો થયો છે. એટલે વરસાદની ગતિ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. આ વરસાદ હજુ પણ જોરોથી વરસે તો નવાય નહીં, કારણ કે હવામાન વિભાગ દ્વારા તો આ જ પ્રકારે કંઈક આગાહી કરવામાં આવી છે. એટલે પહેલા છાંટા અને ત્યારબાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતાઓ. ખાસ કરીને લોકો આ પ્રકારના વાતાવરણમાં ઝાડ નીચે ઊભા રહેવાનું પ્રિફર કરતા હોય છે. લોકો એમ ઈચ્છતા હોય છે કે જ્યાં સુધી વરસાદ રોકાય નહીં ત્યાં સુધી તેઓ ઝાડ નીચે સહારો લે, પરંતુ તેના માટે ચોક્કસથી આપણે મનાઈ કરી રહ્યા છે, કારણ કે ભારે પવન વંટોળ સાથે આ વરસાદ છે એટલે ઝાડ ધરાશાય થવાની ઘટનાઓ પણ બને તો નવાઈ નહીં ધરા. જી બિલકુલથી ઝરણા અને અર્પણ આપ બંનેનો આભાર. તો અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ છે તો ક્યાંક પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો આગળ